સારી એવી ઠંડી પડવા માંડી છે એટલે મને વિચાર્યો કે ચલો સારું એવું કંઈક હેલ્ધી બનાવીને ખાઈ. અને હેલ્ધીમાં પહેલો વિચાર છે ને ભાઈ મને તો સુખડીનો આવ્યો, પણ સાચું કહું ને તો હજી સુધી મેં ક્યારે સુખડી બનાવી જ નથી. આજે પહેલી વાર બનાવવા જઈ રહી છું, તો જોઈએ કે કેવી બને. એટલે સૌથી પહેલા તો કડાઈમાં ઘી ગરમ કરવા મૂક્યું અને ગુંદને તરી લીધો. બસ પછી જાડો લોટ નાખીને શેકવાનું ચાલુ કરી દીધું અને સાઈડમાં જે ગુંદ તરેલો રાખ્યો ને એને મેં ખાંડી લીધો છે. હવે ઘરમાં એકદમ સરસ એવી સુગંધ આવવા માંડી ને ત્યાં સુધી મેં છે ને લોટને શેક્યો અને બસ પછી કાજુ બદામ કટ કરેલા નાખી અને સરખાઈથી મિક્સ કરી દીધું. હવે મેં છે ને ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને પછી ગોળ એડ કરી દીધો. હવે ગોળ એડ કર્યા બાદ છે ને મેં સરખાઈથી મિક્સ કરી દીધું. હવે તરેલો ગુંદ અને થોડીક એવી છે ને ચપટીક જેવી મેં છે ને અહીંયા સૂંઠનો પાવડર નાખી દીધો અને સરખું બધા એમાં મિક્સ કરી દીધું. અને બસ પછી હવે છે ને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને અહીંયા છે ને મેં વાટકાની મદદથી થાબડી લીધો છે અને બસ કટ કરી લીધા છે. પણ મને છે ને લાસ્ટમાં એવું ફીલ થયું કે થોડુંક એવું ઘી ઓછું પડ્યું હોય ને એવું લાગે. બાકી તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે સુખડી કેવી બની કે કાંઈ ભૂલચૂક રહી ગઈ છે. બાકી નેક્સ્ટ ટાઈમ કંઈક અલગ રીતે ટ્રાય કરશું. બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ. સ્વાદમાં મસ્ત હતી.